જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરે. આજ આપણે બતાવવા જઈ રહ્યા છીએ બીજા સ્પ્રે વિશે, અને આપણે બટાકા 60 દિવસના થઈ ગયા છે. એટલે અત્યારે આપણે પહેલા બટાકા જોઈ લેશું, અંદર બે જગ્યાએ ફરીને ચેક કરી લેશું કે સ્કેપ તો ખ્યાતિમાં નથી જ આવતો હતો, પણ આપણે ખાડા અને હોલ પડવાનો પ્રશ્ન હોય છે. પણ આપણે આગળ બોરોન ચલાવ્યું હતું અને કેલ્શિયમ નાઇટ્રેટ પણ ચલાવ્યું હતું, કેમ કે માટીવાળી જગ્યા હોવાથી આપણે શું માટી ના ચોટે એના માટે પણ બે સ્પ્રે કર્યા છે ફુવારામાં. અને હવે આપણે બીજો સ્પ્રે ફંગીસાઇડ નો લેવાની જરૂરત પડી છે. એટલે અત્યારે આપણે જોશું પેલા 2-3 જગ્યાએ કે બટાકામાં અંદર કોઈ આવવાની જાય, સાઈઝ કઈ રીતના બની છે એ પણ જોઈ લેશું. આપ જોઈ શકો છો મિત્રો બટાકા, અને હવે આપણે સાઈઝ પણ જોશું. ચલો, પેલા આપણે સાઈઝ જોઈ લઈએ. સાઈઝ તો 8-10 mm થઈ ગઈ છે, પણ આપણે બીજી જગ્યાએ પણ જોઈશું. અને બટાકો એકદમ શાઇનિંગ પણ સારું છે, લાઇટ પણ સારું છે, આપ જોઈ શકો છો. આગળ આપણે જોઈશું બીજા ખેતર. એમાં કોઈ સ્પ્રેમાં જરૂરત હોય તો આપણે બોરો નાખશું, કે ના નથી જરૂર તો નહીં આપો. અત્યારે ચેક કરી દઉં બે જગ્યાએ. ચલો નીચે આ બાજરવા વાળા ખેતરમાં જોઈ લઈએ કેવું છે, સાઈઝ બીજી જોઈ લઈએ. સાઈઝ તો ઓલરેડી બની ગઈ છે, આપ જોઈ શકો છો. શાઇનિંગ પણ સારું છે. એટલે આપણે ડિલાઇટ આપવાનું છે. 85 દિવસ બટાકા કાઢવા છે. ટાઈમ પૂરો કરવાની ઈચ્છા નથી, કે મરચાની ખેતી કરવા હોવાથી આપણે બટાકા વહેલાસર 15 દિવસ કાઢી દેવા છે. એ ડિલાઇટ આપીને આપણે કાઢી દેવા. જય માતાજી. આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. નેક્સ્ટ વિડીયોમાં સ્પ્રે પણ તમને બતાવશું, ફંગીસાઇડમાં શું શું લીધું છે એ પણ તમને બતાવશું. અમારા વિડીયોનો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.